લોકસભા ચૂંટણી જંગનો આજથી પ્રારંભ. આજે પ્રથમ તબક્કાનું મતદાન. કુલ 1625 ઉમેદવારો મેદાનમાં. પ્રથમ તબક્કામાં 18 લાખથી વધારે મતદાન અધિકારીઓ અને 1.87 લાખ મતદાન કેન્દ્ર. મતદાન અને સુરક્ષા અધિકારીઓની હેરફેર માટે 41 હેલિકોપ્ટર્સ. લોકસભામાં રેકોર્ડ બ્રેક 130ની ઉમેદવારી. આજે છેલ્લો દિવસ. ગૃહમંત્રી અમિત શાહ અને CR પાટીલ આજે ફોર્મ ભરશે. કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ફોર્મ ભરશે, તો નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નૈશદ દેસાઈ પણ આજે ફોર્મ ભરશે. રૂપાલાને ઉમેદવારી પાછી ખેંચવા ક્ષત્રિયોનું અલ્ટિમેટમ આપ્યું હતું. ક્ષત્રિય સમાજના આંદોલનનો પાર્ટ 2 આજે ગોતા ખાતે રણનીતિ ઘડાશે. સુરત શહેર પોલીસ કમિશનર એક્શનમાં. વિવિધ ગુનાના 17 આરોપીઓ પાસામાં ધકેલાયા. ગંભીર ગુનાના 12, જાતીય સતામણીના 2 સામે કાર્યવાહી. લોકસભાની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો. સુરતમાંથી આપના નેતા અલ્પેશ કથરિયા અને કોંગ્રેસના નેતા ધાર્મિક માલવિયાના રાજીનામા. અમદાવાદમાં સાબરમતીથી વેજલપુર સુધી અમિત શાહે રોડ શો યોજીને શક્તિ પ્રદર્શન કર્યું. મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા.